નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય રાજારામ. 20મું કાવ્ય, છેલ્લું કાવ્ય. તથા એવ તિષ્ઠતિ, તથા પ્લસ એવ તેમજ, તથા એટલે તેમ, એવ એટલે જ, તિષ્ઠતિ ક્રિયાપદનો અર્થ છે રહે છે, તેમજ રહે છે. તો પહેલા શ્લોકના આ પંક્તિ ઉપરથી આનું ટાઇટલ આપ્યું છે તથા એવ તિષ્ઠતિ, તેમજ રહે છે. મિત્રો, આનો પરિચય મેળવીએ. અલગ અલગ કવિઓના રચેલા કુલ 6 શ્લોકોની વાત આમાં કરવામાં આવી છે. ખૂબ જ મહત્ત્વનું આ લેસન છે. એનો ગુણભાર પણ વધારે છે. અર્થ વિચારમાં પણ પૂછાય, શોર્ટ નોટમાં પણ પૂછાય, પ્રશ્નોમાં ઘણી રીતે. બરાબર? તો સમજવાનો પ્રયત્ન કરીએ આપણે. જેમ પ્રત્યેક ફળનો પોતાનો આગવો રસ હોય છે, તેમ સંસ્કૃતના પ્રત્યેક કવિએ રચેલા દરેક પદ્યમાં પોતાનો આગવો રસ હોય છે. છતાં આપણી વ્યક્તિગત રુચિને કારણે અમુક ફળને વધારે પસંદ કરીએ છીએ. આ વ્યવહાર જેમ કોઈ ફળના મહત્ત્વને હાનિ પહોંચાડતો નથી, તેમ મહાકવિઓના અમુક જ પદ્યો તરફ પસંદગી ઉતારીને તેમનો રસાસ્વાદ એટલે રસોનો આસ્વાદ કરાવવાનો પ્રસ્તુત પાઠમાં કરવામાં આવેલો વ્યવહાર આ કવિઓના અન્ય પદ્યોનું મહત્ત્વ કોઈ પણ રીતે ઓછું કરતો નથી. તો જે તે કવિઓએ પોતાના નાટકની અંદર, મહાકાવ્યની અંદર જે વિષયને લગતો કોઈ મહત્ત્વનો શ્લોક રચ્યો હોય, તો એવા શ્લોકો અહીં મૂકવામાં આવ્યા છે, જેના આધારે આપણે જે કથા વસ્તુનો વિષય શું છે એ પણ આપણે સમજી શકીએ. તો હવે આપણે આગળ જોઈએ. આ પૃષ્ઠભૂમિને ધ્યાનમાં રાખીને અહીં જુદા જુદા કાળખંડમાં થઈ ગયેલા અને નાટક, મહાકાવ્ય, કથા, આખ્યાયિકા જેવા વિવિધ સાહિત્ય પ્રકારની કાવ્ય રચના કરીને સાહિત્ય જગતમાં અમર થઈ ગયેલા 6 મહાકવિઓની એક એક રચના પસંદ કરીને અહીં પ્રસ્તુત કરવામાં આવી છે. એટલે આ કાવ્યની અંદર મૂકવામાં આવી છે. પહેલો શ્લોક છે મહાકવિ ભાસ, જેના એકાંકી એટલે 1 અંકનું નાટક કર્ણભાર, એટલે કર્ણની વાત કરવામાં આવી છે. એમાંથી લેવામાં આવ્યો છે. તેમાં દાન અને હોમ, હોમ એટલે યજ્ઞમાં હોમ આહુતિ આપવી, તેનો મહિમા દર્શાવ્યો છે. બીજો શ્લોક છે મહાકવિ કાલિદાસના માલવિકા અગ્નિમિત્રમાંથી લેવામાં આવ્યો છે, જેમાં બીજા લોકોથી દોરવાયા વગર મનુષ્ય પોતે પોતાની બુદ્ધિથી સારા નરસાનો વિચાર કરીને, સારું શું છે અને ખોટું શું છે એનો વિચાર કરીને કોઈ નિશ્ચય કરવાનું જણાવ્યું છે. ત્રીજો શ્લોક છે ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લીધેલા. ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની જે રીતે લાક્ષણિકતા વર્ણવી છે તે દર્શાવે છે કે દરેક મહાપુરુષનું મન વજ્ર કરતાં પણ કઠોર અને પુષ્પ એટલે ફૂલ કરતાં પણ કોમળ હોય છે. ચોથો શ્લોક ગદ્યકાર બાણભટ્ટની રચના તરીકે પ્રસિદ્ધ પામેલો છે. તેમાં દુષ્ટ માણસના સ્વભાવની વાત કરી છે. પાંચમો શ્લોક છે નાટ્યકાર શુદ્રકના મૃચ્છકટિક, એ નાટકમાંથી પસંદ કરેલો છે. તેમાં દરિદ્ર એટલે ગરીબ માણસના દિલનું દયામણું દુઃખ આલેખાયું છે. અને છેલ્લો શ્લોક રવિગુપ્ત નામના કવિની રચના છે, જેમાં સજ્જનની પ્રશંસા સુપેરે કરવામાં આવી છે, સારી રીતે કરવામાં આવી છે. આ વર્ણનમાં સૂચિત થયેલી હકીકતો આજે પણ એટલી જ પ્રસ્તુત છે. તે મનુષ્ય જીવનનો ભાગ બનવી જોઈએ, તો જ આ કાવ્યનું શિક્ષણ એ સફળ બની રહેશે. તો મિત્રો, આ પરિચય મેળવ્યો. હવે આપણે ક્રમશઃ આના શ્લોકોને સમજીએ. બરાબર? નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. પહેલો શ્લોક તમે જોઈ શકો છો, ટાઇટલ જોઈ શકો છો ફરી એકવાર, તથૈવ તિષ્ઠતિ, તેમજ રહે છે. મેં દરેક શ્લોકની ઉપર કર્તા અને કૃતિ લખી દીધી છે, જે 2 ગુણ માટે પૂછાય છે મિત્રો. તો તથૈવ તિષ્ઠતિ, તેમજ રહે છે. અને પહેલો શ્લોક છે કવિ ભાસ દ્વારા રચાયેલો છે. કર્ણભારમ કૃતિ એ નાટકમાંથી લેવાયો છે. તો મિત્રો, શું કહેવા માગે છે જુઓ.
કાલ પર્યયાત. પર્યયાત એટલે પરિવર્તન થતા, સમય વીતતા. કાલ સમય વીતતા. શિક્ષા જે વિદ્યા છે, ક્ષયમ ગચ્છતિ. ગચ્છતિ એટલે જાય છે, પણ અહીં પામે છે, એટલે કે ક્ષય એટલે કે નાશ પામે છે. સમય જાય તો વિદ્યા પણ પછી આપણા મગજમાં રહેતી નથી. સમયનો આ સમયની વાત હોય છે. તો કે છે સમય વીતતા વિદ્યા નાશ પામે છે. સુબદ્ધ મૂલાહ પાદપાહા. તો મિત્રો પાદપાહા એટલે પાદ ઇતિ પગ, અને પા એ ધાતુ છે પીવું, પાણી પીવું એ રીતે. તો નામ પ્લસ ક્રિયા એટલે કે ધાતુ હોય તો એક સમાસ બને છે. જે સમાસની વ્યાખ્યા આપણે એ રીતે સમજાવેલી છે. જેવી રીતે પંકજ હોય તો પંક એટલે કાદવ ને જ એટલે જન્મવું, કાદવમાં જન્મનાર કમળ. તો પાદપાહા એટલે પગથી પીનાર. જો વૃક્ષ છે એના મૂળ છે એ પગ છે, તો પાદપહનો મતલબ છે વૃક્ષ. તો એ રીતે બહુવચન છે. જેમ રામહનું રામાહા, તો પાદપહનું પાદપાહા એટલે બહુવચન છે વૃક્ષો. કેવા વૃક્ષોની વાત કરી છે? તો સુબદ્ધ મૂલા. સુબદ્ધ એટલે સારી રીતે બંધાયેલા, કર્મણી ભૂતકૃધન લોલા લીલું, અને મૂળ એટલે મૂળવાળા, એટલે કે મજબૂત મૂળવાળા, જેને આપણે સમજી શકીએ મજબૂત મૂળવાળા. પાદપાહ એટલે વૃક્ષો, નિપતંતી એટલે નીચે પડી જાય છે. ગમે તેવા મજબૂત મૂળવાળા વૃક્ષો હોય તો પણ કે છે નીચે પડી જાય છે. ચ જલસ્થાન ગતમ. જલસ્થાન એટલે જળાશય, ગતમ એટલે ગયેલું, પણ અહીં એનો અર્થ છે રહેલું. જલમ શુષ્યતિ એટલે પાણી સુકાઈ જાય છે. જળાશયમાં રહેલું પાણી પણ સુકાઈ જાય છે. કાળક્રમે સમય વીતતા આવા બધા ફેરફારો જોવા મળે છે. પરંતુ એમ કહેવાય કે છે કે શું છે કે જે આ જગતમાં ક્યારેય નાશ પામતું નથી. તથૈવ તિષ્ઠતિ એટલે તેમ જ રહે છે. તો મિત્રો હુતમ ચ દત્તમ ચ. હોમ કરવો એટલે યજ્ઞમાં હોમો આહુતિ આપવી. જેવી રીતે યજ્ઞમાં મંત્ર બોલાય છે ને મંત્રના અંતે આપણે એક શબ્દ બોલીએ છીએ સ્વાહા. સ્વાહા એટલે સમર્પિત કરવું, આપવું. તો હુતમ એટલે હોમવું, યજ્ઞમાં હોમેલું, અને દત્તમ એટલે દા એટલે આપવું. તો દત્તમ એટલે દાનમાં આપેલું. તો મિત્રો યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું. તથૈવ તિષ્ઠતિ, તથા એવ તિષ્ઠતિ, આગળ વાત કરી પ્રમાણે તેમ જ રહે છે, એનો ક્યારેય નાશ પામતો નથી. ઓકે મિત્રો, તો હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેમ જ રહે છે. ચલો મિત્રો, હવે આપણે આગળના શ્લોકની વાત કરીએ. સેકન્ડ શ્લોક છે, જે કરતા મહાકવિ કાલિદાસ, સંસ્કૃતના શ્રેષ્ઠ મહાકવિ. હા, થોડુંક તમને વાત કરું આગળના શ્લોકની. તમને મિત્રો ખબર તો હશે જ કે કર્ણ એ દાનેશ્વરી હતો. એના જેવો મહાપુરુષ ન હવે કોઈ વર્તમાનમાં થશે કે ન ભવિષ્યમાં થવાનો છે. ભૂતકાળમાં થયો છે, બરાબર. તો આપણે એના માટે વાપરી શકીએ ન ભૂતો ન ભવિષ્યતિ. એને જે દાન આપ્યું, થોડીક વાત કરું તમને. કુંતી માતા જ્યારે કુમારી અવસ્થામાં હતા અને સૂર્યદેવની જ્યારે તેમને ખૂબ જ ઉપાસના કરી, તપ કર્યું, ત્યારે સૂર્યદેવ પ્રસન્ન થઈને તેમને પુત્ર આપ્યો. તો સૂર્યદેવના વરદાનથી તેમને પુત્ર પ્રાપ્ત થયો. પરંતુ કૌમારી અવસ્થા, અને કૌમારી અવસ્થા એટલે લગ્ન ન કરેલ હોવાથી પુત્ર પ્રાપ્ત આ રીતે વરદાનથી થયો. એટલે લોકલાજ જવાના ભયે, સંસારમાં લોકો શું કહે છે એવા ડરથી માતા કુંતીએ આ પુત્રને એક લાકડાની પેટીમાં મૂકી અને નદીમાં વહેતો કરી દીધો. આ પુત્ર બાળપણમાં આ રીતે નાનો પેટીમાં મૂકીને જ્યારે વહેતો કર્યો, તો નદી કિનારે ઝૂંપડી બાંધીને રહેતા એક સારથી એટલે જે રથ ચલાવનાર હોય છે તે, અને એની પત્નીનું નામ હોય છે રાધા. તો આ બંને પતિ પત્ની નિસંતાન હતા, એમને કોઈ સંતાન હતું નહીં. અને જ્યારે આ બાળક રડવાનો અવાજ એમને સાંભળ્યો, તો એ પેટી ખોલીને આ બાળકને લઈ લે છે અને એને મોટો કરે છે. આ કર્ણ જે એકદમ તેજસ્વી છે અને જન્મથી તેને શરીર સાથે જોડાયેલા કવચ એટલે જેને કોઈ ભેદી ન શકે, અને 2 કાનમાં કુંડળ, આના કારણે તેને મારવો અત્યંત મુશ્કેલ હોય. પરંતુ આવનાર ભવિષ્યમાં શું થશે, આ બધી
વાતોને ધ્યાનમાં રાખી અને ભગવાન કૃષ્ણ શું કરે છે? તો ભગવાન કૃષ્ણ તેની પાસેથી આ કવચ કુંડળ પડાવી લેવા માટે ઇન્દ્રને બ્રાહ્મણના વેશે ત્યાં મોકલે છે. અને કર્ણનું એક વ્રત હોય છે કે જે સવારમાં સૂર્ય ઉપાસના વખતે જે કોઈ યાચક આવે, ભિક્ષાર્થી આવે તો જે માંગે તે આપી દે. તો ઇન્દ્રદેવ બ્રાહ્મણના વેશે આવી અને આ સ્ટોરી પણ આપણે આગળ સાંભળેલી હોય છે. તો તે કવચ અને કુંડળ માગે છે. તો સંકોચ કર્યા વિના કર્ણ પોતાના શરીર સાથે જોડાયેલું કવચ લોહી લુહાણ હાલતમાં શરીરમાંથી ઉતરડીને એટલે કે એ ઉતારીને આપી દે છે અને કુંડળ પણ આપી દે છે. તો મિત્રો આવું દાન કોણ કરે? એટલા માટે એને દાનેશ્વરી કર્ણની આપણે આજે પણ એની વાતો આપણે આજે પણ અભ્યાસક્રમમાં ભણીએ છીએ. તો આ કર્ણનું મહત્ત્વ કર્ણભાર નામના નાટકમાં કવિ પાસે બતાવ્યું છે. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ બીજો શ્લોક. બીજા શ્લોકમાં મહાકવિ કાલિદાસનું સૌથી પહેલું નાટક માલવિકા અગ્નિમિત્ર. સંસ્કૃતના આ મહાકવિ છે કાલિદાસ. તેમણે 7 કૃતિઓ રચી છે અને 7 કૃતિઓની અંદર 3 નાટકો છે અને એમાં સૌથી પહેલું નાટક છે માલવિકા અગ્નિમિત્ર. મિત્રો આપણે કોઈ પણ કાર્ય જ્યારે પહેલું કરીએ તો એમાં કોઈ ખામી રહી જવાની સંભવ હોય છે. પરંતુ મિત્રો આ તો મહાકવિ હતા. ખામી હોય પણ એ પણ એકદમ કહેવાય ને કે સામાન્ય હોય. કોઈ ભૂલ હોય તો પણ સામાન્ય હોય. પરંતુ એને જોનારાની દ્રષ્ટિ કેવી હોય કે જો એ મૂર્ખ માણસ હશે તો એને આ કોઈ પલ્લે નહીં પડે, એ નહીં સમજી શકે. એટલે આ શ્લોકમાં કહેવા માગે છે કે જે સત્પુરુષ હશે તો એ જ સારું શું અને ખરાબ શું એ નક્કી કરી શકશે. મારા શ્લોકની અંદર, મારા નાટકની અંદર તો સત્પુરુષ વિદ્વાન માણસ જ એ નિશ્ચય કરી શકશે કે સાચું શું અને ખોટું શું. બાકી મારા માટે આ કાવ્ય નવું છે. નાટકને પણ કાવ્ય કહેવામાં આવે છે. એટલે કાલિદાસ કહે છે કે મારા માટે આ નાટક સૌથી પહેલું અને નવું છે. બરાબર, તો આપણે આ જે મેં વાતો કરી એના આધારે આ શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ. સંધિ, ભરપૂર સંધિ છે. પુરાણમ ઇત્યેવ ન સર્વમ સાધુ. તો પુરાણમ એટલે પુરાણું એટલે જૂનું, ઇતિ એટલે એવ એટલે જ, સર્વમ સાધુ એટલે સારું. કે છે જૂનું છે એટલે જ બધું સારું હોતું નથી. ઘણા લોકો છે કે જૂનું એટલું સોનું. તો અહીં કહેવા માગે છે કે જૂનું છે એટલે જ બધું સારું હોતું નથી. કારણ કે કવિ કાલિદાસ માટે આ નવું કાવ્ય છે, સૌથી પહેલું છે. ચ અપી કાવ્યમ નવમ ઇતિ. અપી પણ કે છે કે કાવ્ય નવમ, કાવ્ય પણ નવું છે. ઇતિ અવધ્યમ ન. તો મિત્રો વધ્યમનો મતલબ છે ટીકા કરી શકાય. વધ્ય એટલે ટીકા કરી શકાય અને અવધ્યમ એટલે ટીકા ન કરી શકાય. ટીકા કરવી એટલે જેની નિંદા કરવી, જેને આપણે ખરું ખોટું હોય એને આપણે નિર્ણય લઈએ તો એને ટીકા કરવી કહેવાય. તો મારું કાવ્ય નવું છે એટલે કે છે કે ટીકા ન કરી શકાય તેવું હતું નથી. એ સ્વીકારે છે કે આમાં પણ ખામી હોઈ શકે, ભૂલો હોઈ શકે, ટીકા ન કરી શકાય તેવું હતું નથી. પરંતુ આગળ જુઓ શું કહે છે, સંત પરીક્ષ્ય અન્ય તરત ભજનતે. સંત એટલે જે સત્પુરુષો છે, વિદ્વાનો છે. પરીક્ષ્ય એટલે સંબંધક ભૂતકૃદંત, પરખીને, પરીક્ષા કરીને. અન્યતર એટલે બેમાંથી એક. તર શબ્દ શું બતાવે? તો જેવી રીતે ઇંગ્લિશની અંદર આપણે ડિગ્રી ભણીએ છીએ તો બે વચ્ચે તુલના સરખામણી કરવામાં આવી છે. એટલે કે અન્યતર એટલે અન્ય એટલે બીજો, એટલે કે અહીં બેમાંથી એક, કે ભાઈ નવું કે જૂનું પણ બેમાંથી એક, સાચું શું અને ખોટું શું એ રીતે. તો સંત પરીક્ષા અન્ય તરત ભજનતે. સત્પુરુષો વિદ્વાનો પરખીને એટલે પરીક્ષા કરીને બેમાંથી એકને સેવે છે. એકને સેવે છે એટલે પસંદ કરે છે. અને મૂઢ જે મૂર્ખ માણસ હોય છે તો એ મૂર્ખ માણસ પર પ્રત્યય અને બુદ્ધિ. મૂર્ખ માણસ આનું નિર્ણય નહીં લાવી શકે, આ કાવ્યનો રસ એ નહીં માણી શકે, કારણ કે મૂઢ એટલે મૂર્ખ છે. તો મૂર્ખની બુદ્ધિ કેવી હોય એની વાત કરી છે. પર પ્રત્યય અને બુદ્ધિ. પર એટલે પારકાના, પ્રત્યયનો મતલબ છે વિશ્વાસ, અને ની એટલે લઈ જવું, નેય એટલે એ વિદ્યાકૃદન છે, દોરવાયેલ, લઈ જવાયેલ, અને બુદ્ધિવાળો. તો મૂર્ખ માણસ કેવો હોય? તો એ પારકાના વિશ્વાસથી દોરવાયેલ
બુદ્ધિવાળો હોય છે. તો આખો શબ્દ છે જેમાં આપણે 4 શબ્દો સમજીએ અને મૂર્ખ કેવો હોય એની વ્યાખ્યા આપી કે જે પારકાના વિશ્વાસે દોરવાયેલ બુદ્ધિવાળો હોય તો એ મૂર્ખ હોય. બરાબર. તો કે છે કે એ બીજાના બુદ્ધિથી વિચારે એટલે એ નિર્ણય નહીં લઈ શકે. મારું કાવ્ય કેવું છે, સારું છે, ખરાબ છે, એનો નિર્ણય તો કે છે વિદ્વાનો જ કરી શકશે. જેનો આનંદ જે નાટકનો લઈ શકશે એ જ એને માણી શકશે અને એનો જજ કરી શકશે એટલે કે એનો નિર્ણય લઈ શકશે. ઓકે. તો મહાકવિ કાલિદાસનું આ પહેલું કાવ્ય માલવિકા અગ્નિમિત્રમાંથી આ શ્લોક લેવામાં આવ્યો છે. ચલો એના પછી વાત કરીએ આપણે. ખૂબ જ મહત્વનો અર્થ વિસ્તાર માટેનો શ્લોક છે. અર્થ વિસ્તાર માટે ખૂબ ઉપયોગી શ્લોક છે. કરતા છે મહાકવિ ભવભૂતિ. ભવભૂતિ વિશે તમે એસએસમાં સામાજિક વિજ્ઞાનમાં પણ કદાચ અભ્યાસ કર્યો હશે અને એમની કૃતિ છે ઉત્તર રામચરિત. બરાબર. ઉત્તર રામચરિત એટલે રામાયણ પાર્ટ 2, રામાયણનો ભાગ 2. અસલ જે પહેલી રામાયણ હતી એ જ્યારે ભગવાન રામ લંકા પર વિજય મેળવે છે એટલે એ એક ભાગ અહીંયો પૂરો થાય, મુખ્ય ભાગ. પરંતુ એના પછીનું જીવન શું કે જ્યારે રામ ભગવાન અયોધ્યામાં પાછા આવે, એમનો રાજ્યાભિષેક થાય, સીતા માતા સાથેનું એમનું દાંપત્ય જીવન કેવું વીતે. બરાબર. તો એ આગળની સ્ટોરી આ ઉત્તર રામચરિત. પૂર્વ એટલે પહેલું ને ઉત્તર એટલે પછીનું. તો રામાયણનો ભાગ 2 એટલે ઉત્તર રામચરિત. તો સરસ આ કૃતિ રચી છે. એનો આ મુખ્ય મહત્વનો શ્લોક છે જે ભગવાન રામના જીવનને સમર્પિત છે. જુઓ શું કહેવા માગે છે. તનો દ થઈ જાય છે અને એની અંદર ભળી જાય છે. તો વજ્રાદપી કઠોરાની. વજ્ર શું છે મિત્રો? તો વજ્ર એ ભગવાન ઇન્દ્રનું એક હથિયાર એટલે શસ્ત્ર છે. વજ્રની વાત આપણે આગળ પણ કરી ગયા છીએ. તો એ વજ્ર ક્યારેય પોતાના કાર્યથી પાછું ન ફરે, અડગ હોય, ડગે નહીં. તો એ કઠોર હોય, એકદમ કઠોરમાં કઠોર. બરાબર. એટલે વજ્રાદપી અને વજ્રા તે પંચમી વિભક્તિ. ને પંચમી માટે આપણે 2 નવા પ્રત્યયો પણ તમને શીખવ્યા હતા. મૂળ પ્રત્યય હતા થીમાંથી પરથી, અને જે નવા આપ્યા હતા એ થી ની પાસેથી ના કરતા. તો અહીં વજ્ર કરતા પણ, વજ્રાત એટલે વજ્રના કરતા, અપી એટલે પણ, કઠોરાની એટલે કઠોર, અને બિલકુલ એનું ઓપોઝિટ એટલે વિરોધી. કુસુમ, કુસુમ એટલે પુષ્પ. કુસુમાત અપી મૃદુની, મૃદુ એટલે કોમળ. તો કઠોર અને કોમળ બંને એકબીજાના વિરોધી છે. અને વજ્ર જે રીતે કઠોર છે તો ફૂલ એટલું જ કોમળ છે. તો કુસુમાદપી મૃદુની સંધિ થયેલી છે, તનો દ થયો છે. તો ફૂલ કરતાં પણ કોમળ. તો વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ. લોકોત્તરાના. જો લોકોત્તર, લોક પ્લસ ઉત્તર. તો ઉત્તર એટલે ચડિયાતા, જે આપણે સામાન્ય લોકો છીએ. પરંતુ ભગવાન રામ કૃષ્ણ જે મનુષ્ય રૂપે આ પૃથ્વી પર મનુષ્યના સ્વરૂપમાં ભગવાન તરીકે જન્મ લીધો. તો આવા મહાપુરુષો જેને આપણે લોકોત્તર કહીએ છીએ, લોકેભ્ય ઉત્તર, લોકોના કરતાં ચડિયાતા, જેને આપણે મહાપુરુષ કહીએ છીએ. અને ષષ્ઠી વિભક્તિ બહુવચન છે. તો લોકોત્તરા નામ ચેતાંસી. ચિત્ત એટલે મન. તો ચેતાંસી એટલે મનને. નું કહ વિજ્ઞાતુમ અર્હતિ. નું એટલે ખરેખર, કહ એટલે કોણ, અને વિજ્ઞાતુમ એટલે તુમ ઇતુમ હેત્વર્થ કૃદન છે. હેત્વર્થ એટલે જાણવા માટે, અર્હતિ એટલે શકે છે. તો કહે છે કે આવા મહાપુરુષોના મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે, એટલે કે કોણ જાણી શક્યું છે? તો મિત્રો કોઈ જાણી શકતું નથી. મહાપુરુષો અને એમનું આવું મન કે જે એકદમ વજ્ર કરતાં પણ કઠોર છે અને ફૂલ કરતાં પણ કોમળ છે, એને કહે છે કોણ જાણી શકે? તો કોઈ જાણી શકતું નથી. તો ભગવાન રામની વાત કરી છે. હવે કઈ રીતે આ શ્લોકને આપણે સમજાવી શકીએ? અર્થ વિસ્તાર 3 ગુણ માટે સેક્શન ઈ, વિભાગ ઈમાં, અને તમારા પેપરનો છેલ્લો પ્રશ્ન જે તમને 3 ગુણ માટે અર્થ વિસ્તાર લખવાનો હોય છે, એમાં 3 કાવ્યો મહત્ત્વના છે. એક છે 7મું કાવ્ય સુભાષિત કુસુમાની. બીજું છે હમણાં આપણે આગળ વિડીયો મોકલ્યો 13મું કાવ્ય ગીતા અમૃતમ. અને આ 20મું કાવ્ય તથૈવ તિષ્ઠતિ. આ 3ના જે લગભગ થઈને 7 શ્લોકો છે
આ સાથે સાથનો અર્થ વિસ્તાર એટલે કે એનો અનુવાદ એકવાર જોઈ લેજો તો તમે એના વિશે લખી શકો. તો મિત્રો આના અર્થ વિસ્તારમાં આપણે શું લખી શકીએ? તો ભગવાન રામ કે જે વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ, તો કઈ રીતે? તો આપણે જોઈએ કે સીતા માતાનો ભગવાને શું કર્યો? ત્યાગ કર્યો, પોતાની પત્નીનો ત્યાગ કર્યો. શા માટે કર્યો? કે જ્યારે ભગવાન રામ રાત્રિના સમય અયોધ્યામાં પોતાની પ્રજાના ખબર અંતર માટે આમ ફરતા હતા છુપાવેશે કે પ્રજા શું કરે છે, કેવી રીતે રહે છે, ત્યારે એમને એક ઘરની આગળ જઈને સાંભળ્યું તો કોઈ ધોબીનું ઘર હતું. તો ધોબીના ઘરમાંથી અવાજ આવ્યો કે એના જે વ્યક્તિ હતો, જે પુરુષ હતો, એ પતિ એની પત્નીને કહ્યું કે હું કંઈ રામ નથી, હું કંઈ રામ નથી કે જે પરપુરુષ એટલે બીજા પુરુષના ત્યાં રહી હોય અને તો પણ હું એને સ્વીકારી લઉં. બરાબર, આવું એના પત્ની વિશે એને વાત કરી કે હું કંઈ રામ નથી કે જે પરાયા પુરુષના ત્યાં રહી હોય, જેમ કે સીતા માતા લંકામાં રાવણ એમને અપહરણ કરી ગયો હતો. તો આ વાતને લઈને ધોબી આવું બોલે છે. તો આ વાત જ્યારે ભગવાન રામના કાને પડે છે તો એ ઘરે આવીને ખૂબ એટલે કે મહેલમાં આવીને ખૂબ વિચારે છે અને વિચારીને પ્રજાના હિતમાં નિર્ણય શું લે છે? તો એ સીતા માતાનો ત્યાગ કરે છે, છોડી દે છે. તો મિત્રો આ કઈ રીતે ત્યાગ કર્યો? એમને એક રાજા તરીકે, કારણ કે રાજાએ હંમેશા કોનું ભલું વિચારવું જોઈએ? કોનું ભલું વિચારવું જોઈએ? પ્રજાનું. તો પ્રજા માટે એમને આ કઠોર નિર્ણય લીધો. એ વખતે પોતાના છાતી ઉપર એમને પથ્થર મૂક્યો હશે, એમના હૃદય ઉપર પથ્થર મૂકીને આ નિર્ણય લીધો હશે જ્યારે એમને સીતા માતાનો ત્યાગ કર્યો હશે. પરંતુ મિત્રો જ્યારે રાત્રિના સમયે પોતાના મહેલમાં જ્યારે રાજા આવ્યા હશે અને રાત્રિએ તો કંઈ દરબાર ભરાયેલો ન હોય, મુગટ અને જે રાજાના જે પહેરવેશ છે એ જ્યારે એમને ઉતાર્યો હશે અને જ્યારે પોતાના મહેલમાં હશે તો એ સમયે પોતાની પત્નીને એમને ખૂબ યાદો સતાવતી હશે. તો મહેલના કંઈક ખૂણે મિત્રો ભગવાન રામ પણ ખૂબ રડ્યા હશે. બરાબર, પોતાના કોમળ હૃદયથી, ફૂલ જેવા કોમળ હૃદયથી ખૂબ રડ્યા હશે પોતાની પત્નીની યાદોમાં, સીતા માતાની યાદોમાં. તો એ વખતે એમનું હૃદય કેવું છે? તો કોમળ. તો મિત્રો એમને જે નિર્ણય લેવાનો હતો રાજા તરીકે ત્યારે પોતાના મનને કેવું રાખ્યું? કઠોર. પરંતુ એ કઠોર જ ન રહે, એ માણસ કોમળ પણ હોય તો એ કોઈને બતાવે નહીં. અંદરથી કેટલું હૃદય એમનું કોમળ છે કે કઠોર એ બહાર બતાવે નહીં. પરંતુ આવા મહાપુરુષોની વાત અહીં કરવામાં આવી છે. આવી જ સ્ટોરી સરદાર વલ્લભભાઈ પટેલની છે. કે સરદાર વલ્લભભાઈ પટેલની વાત તમે સાંભળી હશે કે જ્યારે તેઓ એક મહત્ત્વનો કેસ લડી રહ્યા હતા અને એ સમયે એક સેવક આવે છે અને એમને એક ચિઠ્ઠી આપે છે. તો તેઓ ચિઠ્ઠી જોઈ અને ખિસ્સામાં મૂકી દે છે અને કોઈપણ પ્રકારના વિચલિત થયા વગર પોતાનું કાર્ય સંપૂર્ણ પૂરું કરે છે. એ સમય પોતાના મનને કેવું રાખે છે? કઠોર રાખે છે. અને પછી સીધા જ પોતાના વતનમાં દોડે છે કામ પૂરું કરીને. એટલે કામને પ્રાયોરિટી એટલે પ્રાથમિકતા આપે છે. કામ પૂર્ણ કરીને તરત જ પોતાના વતનમાં દોડે છે. એ ચિઠ્ઠીમાં એમની પત્નીના મૃત્યુના સમાચાર હોય છે. તો મિત્રો આવા સમયે આવા સમાચાર સાંભળીને તો ભલભલા માણસો દુઃખી થઈ જાય, વ્યથિત થઈ જાય. પરંતુ આ લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ કે જેમણે અગત્યના કેસનું કામ પહેલાં પૂરું કર્યું, પોતાના મનને કઠોર રાખ્યું અને ઘરે જઈને જ્યારે એમના પત્નીના મૃતદેહની આગળ જ્યારે ગયા ત્યારે ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. એ વખતે પોતાનો કોમળ ભાવ, હૃદયનો કોમળ ભાવ જોવા મળ્યો. તો મિત્રો આવા સરદાર વલ્લભભાઈ જેમની 182 મીટરની પ્રતિમા એમને એમ ન બને, આવા મહાપુરુષોની વાત આ શ્લોકમાં કરવામાં આવી છે. જો આ બે બાબતો તમે સમજો તો આનો અર્થ વિસ્તાર પણ સરસ રીતે તમે લખી શકશો. ઓકે મિત્રો, ચલો હવે આગળનો શ્લોક જોઈએ, ચોથો શ્લોક. હા, ચોથો શ્લોક છે બાણભટ્ટનો. કૃતિનો ઉલ્લેખ નથી, માત્ર કવિનો ઉલ્લેખ છે. તો
તો અન્યસ્માત લબ્ધ પદ, અન્યસ્માત પંચમી વિભક્તિ બીજી વ્યક્તિની પાસેથી, આપણે આગળ પ્રત્યયો જોઈ ગયા પંચમીના ની પાસેથી ના કરતા, તો અન્યસ્માત એટલે અન્ય વ્યક્તિ